માતાજી મિત્રો બેહામ આવું છું ને મને વળી એક વાત સાંભળે છે. આજ મને એ વાત સાંભળી છે કે મેણા માટે માણસે કીધેલું છે કે મેણું કોઈને ન મારીએ અને મેણું માથાનો ઘા કે વખપાવો તો ન મરીએ પણ મેણાના મારે મરીએ. એટલે મને આજ એક મેણાની વાત યાદ આવી છે કે એક બાપુ હતા. બાપુને સિંહ પાડેલો. બાપુ સિંહને બાપુને એવી દોસ્તી કે બાપુ સિંહને ઓસીંગે રાખીને હુતા અને સિંહનું ઓશીકું કરતા અને સિંહ પણ અમને લાડ પ્રેમ બહુ કરતો. ત્યારે માણસ આજુબાજુના જોતા બાપુનો સિંહનો આવો પ્રેમ જોઈને માણસે પૂછ્યું, બાપુ શું આને તમે કંઈ કાળું જાદુ કરું છું, કાળી વિદ્યા ભણી છે, કડદના દાણા મંત્રીને બાંધ્યા છે, શું વાત છે કે સિંહ એક ખતરનાક પ્રજાતિ છે અને આવું ખૂંખાર પ્રાણી સાથે તમારી મિત્રતા કેમ કરી છે? ત્યારે બાપુએ કીધું છે કે ભાઈ મેં આને કોઈ કાળું જાદુ નથી કર્યું, કે નથી અડદના દાણા મંત્રીને મેં બાંધ્યા આને, કે નથી કોઈ દોરો ધાગો કર્યો, પણ પ્રેમથી બધું થાય છે. અને પ્રેમ એક એવી ભાવના છે કે ખૂંખારથી ખૂંખાર પ્રાણીને પણ તમારો મિત્ર બનવા માટે મજબૂર કરી નાખે છે. તો કે એવું તમે શું કર્યું હતું કે આ સિંહ તમારો મિત્ર બની ગયો? તો કે ભાઈ એક દિવસ હું આ જંગલમાંથી જતો હતો ત્યારે આ સિંહ એક ઝાડીમાંથી હુંકાર આવતી હતી, કણચવા કરતો હતો, જેને કોઈને વાગેલી હોય ને પીડા થતી હોય ને કણચવા કરતો હોય એવી રીતની આ કણચવા કરતો હતો. અને હું બાજુમાં નીકળ્યો ને જોયું તો આ કણચવાનો અવાજ સાંભળીને હું ત્યાં નીકળીને ગયો જોવા. ત્યાં સિંહ હતો એ જગ્યા ઉપર. તો જોયું તો સિંહનો પગની અંદર એક કાંટો વાગેલો હતો અને પગ સિંહનો પૂરો પાકી ગયેલો હતો. તો મેં જઈને જોયું તો અંદર કાંટો હતો. મેં કાંટો કાઢ્યો અને બીજું જોયું તો પગની અંદર જીવડા પડી ગયા હતા, જીવાત પડી ગઈ હતી. મેં દવા કરી, દારૂ કર્યું, ઔષધિમાં હું જાણતો તો અલગ અલગ પ્રકારની વનસ્પતિ લાવીને એનો લેપ મારી અને સિંહનો પગ સાજો કર્યો અને સિંહ તેદીથી મારો મિત્ર બની ગયો છે. આ વાતને થોડુંક ટાણું વહી ગયું અને બાપુ અને સિંહની ગાઢ મિત્રતા હજી ગાઢ થઈ ગઈ. પણ બાપુ એક દિવસ ડેલીએ બેઠા હતા અને બાપુના ખાટલા નીચે સિંહ બેઠો હતો. ત્યારે બારેથી મહેમાન આવ્યા. સિંહ પણ એવો જ હતો કે બાપુ જેમ કેમ કરતા. અને મહેમાન આવ્યા એટલે મહેમાને કીધું, છે કોઈ હાજર ઘરમાં? તારે કીધું બાપુએ, હા વિહામાં વ્યાવો મહેમાન આવ્યા છે મારા આંગણે, વ્યાવો. તો બાપુએ કીધું કે તમે ડેલી ખોલીને અંદર હાલ્યા આવો. ત્યાં ડેલી ખોલી ત્યાં તો બાપુના ખાટલા નીચે સિંહને જોયો, હાવજને જોયો. ત્યાં તો માણસ તો ડેલીની ભીંતું ઠેકીને પાછા પરાર રવાના થઈ ગયા. અરે કે વ્યાવો પાછા કેમ કે ભાગી જાવ છો? તો કે બાપુ અમારે આબુ તો ખરી, મહેમાન ગતિ કરવી ખરી, પણ આ સિંહ બેઠો છે બાજુમાં કે ફાડી ખાશે ક્યાંક મારી નાખશે. અરે રે કે સિંહ તો કે તમને કાંઈ નહીં કરે ને તમે હાલે આવો. સિંહ તો મારો પાળેલો છે. એક વખત કીધું પાળેલો છે, બે વખત કીધું છે પાળેલો છે. માણાને ઘણા સમજાયા, માણા સમજ્યા નહીં. અરે કે યાર વિયા આવો ને કે સિંહ મારો પાળેલો છે, કૂતરા જેવો છે મારો સિંહ. હા કે ઓલું કહેવત છે ને કે મેણું કોઈને મારીએ ને મેણું માથાનો ઘા. સિંહને તો મગજનો પીતો વહી ગયો ને સિંહ લાલ ઘૂમ થઈ ગયો. પણ મેણા બેઠા તો ઘડી સિંહે કાંઈ બોલ્યો નહીં. અને પછી મહેમાન વહી ગયા ને સિંહને વાચા ફૂટીને કીધું કે મિત્ર, તારે કે મને આ આજ કૂતરો જ કેવો હતો? હું જંગલનો રાજા છું, તારી સ્નેહનો હું ગુલામ થઈ ગયો, તારી મિત્રતાનો ગુલામ થઈ ગયો. તારા તે મારા પગમાંથી કાંટો કાઢ્યો હતો એનો હું આજ દિવસ સુધી બદલો વાળતો હતો, પણ તે આજ જે મેણું માર્યું છે ને મેણું મારાથી સહન નથી થતું. કે ઉપાડો લો કવાડો ને કર મારા માથામાં ઘા અને ફાડી નાખ આજ મારું માથું, બે ઘા કર નાખ કે હું જીવતો બચું નહીં. આજ મને એમ થાય છે કે હું મરી જઈશ, મારું યુ ફાટી જશે. તું કવાડો ઉપાડ ને મારા માથા માથે ઘા કર. તો બાપુએ બિયાતા માથામાં બે ઘા કર્યા. અહીંયા કને ચાર આંગળની કવાડી બેહી ગઈ. સિંહ તો હતો કીધું કે હવે તારા ને મારા આજથી કરજ વળી ગયા, લે તાર જય માતાજી કરીને સિંહ નીકળી ગયો. ભાઈ વાંચા ફૂટી સિંહને વાત કરીને સિંહ વયો ગયો. એ જ વખતને બાપુને પછી ઘણો અફસોસ થયો, પણ એને સમય વીતી ગયો અને 5 વર્ષના વાણા વાઈ ગયા. સિંહ ઈનો જ સિંહ બાપુના હામો આવ્યો એક દિવસ. ઘરની ડેલીએ જઈને ડણક દીધી. હા ને કીધું કે બહાર નીકળ મિત્ર અને આવ. અને કે જો મારા માથાનો ઘા કે હજી છે તે માર્યા તો 2 કવાડા ઘા છે. બાપુ એમ કરીને બાલ આગા કરીને જોયું, સિંહની કેહવાળીમાં હાથ ફેરવીને આમ જોયું તો ક્યાંય ઘા હતો એ ઘા રૂજાઈ ગયો હતો ને માથે નવેસર રૂંવાટી આવી ગઈ અને બાલ આવી ગયા, કેહવાળી આવી ગઈ. તાર સિંહે કીધું
કે તારા જે માથામાં કવાડાના મારેલા ઘા છે ને એ મારા માથામાંથી તો રૂજાઈ ગયા, પણ તે જે મને કૂતરો કીધો છે ને એ ઘા અંદરથી કે મને હજી નથી રૂજાણા હો. તો એના માટે ઓલું કહેવત છે કે કોકને તમે ઝાટકા ઝીકેલા હોય એ તો લાંબા દાડે રૂજાય, પણ કવેણ કીધેલા હોય એના પીંગડા વળે નહીં ભદરા. એના માટે કોક કવિએ લખ્યું છે કે કવાડા ઝીકેલા હોય, એના માટે ઓલા કવિએ વાત કરી છે કે ઝાટકા ઝીકેલા હોય એના ઘા તો લાંબા દાડે રૂજાય, પણ ઓલા કોકને કવેણ કીધેલા હોય ને એના કોઈ દી પીંગળા વળે નહીં ભાદરા.